બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે સુરત સહિત સમગ્ર રાજ્યમાં મતદાનની પ્રક્રિયાનો સભે પ્રારંભ થયો છે। સુરતના અડાલત પરિસરમાં સવારથી જ વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં મતદાનની પ્રક્રિયાનો સભેર પ્રારંભ થયો છે। ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે બોગસ વોટિંગ ન થાય તે માટે આ વખતે વહીવટીતંત્ર અને બાર કાઉન્સિલ દ્વારા સજ્જડ આયોજન કરવામાં આવ્યું છે। ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર મતદાન પ્રક્રિયા પર સીસીટીવી કેમેરાની બાદ નજર રાખવામાં આવી રહી છે। સવારે 10 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી સતત ચાલશે। માત્ર વકીલો જ નહીં પણ વિવિધ રાજકીય પક્ષોના લીગલ સેલ પણ આ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। વકીલોને મતદાન મથક સુધી લાવવા અને પેનલ મુજબ મતદાન કરાવવા માટે વ્યૂહાત્મક ગોઠવણ જોવા મળી રહી છે, જેના કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે। સુરતની નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલોને પડતી હાલાકી પણ આ ચૂંટણીમાં ચર્ચાનો વિષય બની છે। વકીલોની માંગ છે કે કોર્ટ પરિસરમાં બેસવાની યોગ્ય સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરવામાં આવે। ખાસ કરીને ડિજિટલાઇઝેશન અને પાર્કિંગની સુવ્યવસ્થિત સિસ્ટમ લાગુ કરવામાં આવે તો વકીલો અને અસીલો બંનેની અગવડતામાં ઘટાડો થઈ શકે તેમ છે। સમગ્ર મતદાન દરમિયાન વકીલોની સુરક્ષા અને તેમના ગૌરવનો મુદ્દો પણ ગાજ્યો છે। વકીલો પર થતા હુમલાઓ રોકવા માટે પ્રોટેક્શન એક્ટની જરૂરિયાત અને ન્યાયિક પ્રક્રિયામાં વકીલોનું માન જળવાય તેવા વાતાવરણની માંગ પ્રબળ બની છે। આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 8500 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સુરતના 11 મહારથીઓનું ભવિષ્ય બેલેટ બોક્સમાં સીલ કરશે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું આજરોજ ચૂંટણી યોજાયેલ છે। 2018 બાદ 2026માં ફરીથી આ ચૂંટણી આવેલ છે। આખા ગુજરાતના કુલ ટોટલ 99 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે। ગુજરાતના ટોટલ 1.25 લાખ મતદારો છે, જેમાં સુરતના 8540 અને ઉમેદવારોમાંથી સુરતના 11 ઉમેદવારોએ ઉમેદવારી કરેલી છે। સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધીની આ મતદાનની પ્રક્રિયા ચાલે છે। સાંજે 6 વાગે મતપેટી સીલ કરી દઈશું ને મતપેટી સીલ કર્યા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે ઓબ્ઝર્વર આવેલા છે તે મતપેટી આપણી લઈ જશે અને સોમવારથી તેની ગણતરી શરૂ કરવામાં આવશે। કેટલા દિવસ સુધી ગણતરી ચાલશે? આશરે અંદાજે 10 દિવસ સુધી આની ગણતરી ચાલશે અને તે ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રીઓ દ્વારા તેની ગણતરી કરવામાં આવશે। કેવો માહોલ અત્યારે મતદારો ઘણા ઉત્સાહભર્યા માહોલમાં અને સુરતમાં અંદાજે 15-20% અત્યાર સુધીમાં મતદાન થઈ ગયું છે। સાંજે 6 વાગ્યા સુધીમાં અમને 70-80% મતદાન થાય તેવું અંદાજ છે।